મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આપણે ઇન્કમટેક્સ વિશે જોઈએ છીએ. ટેક્સેશન કરવેરા ભાગ 1ની અંદર પરિચય પહેલું ચેપ્ટર વિશે આપણે એક વિડીયો બનાવ્યો. બીજા વિડીયોની અંદર કરની વસૂલાત કઈ રીતે થાય, લેવી ઓફ ટેક્સ, કર ભારણ કઈ રીતે નક્કી કરવામાં આવે છે, સરકાર કર કઈ રીતે નક્કી કરે છે આપણી આવક ઉપર, એના વિશે મિત્રો આજે જાણવાનું છે. અને પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ઇન્કમટેક્સના દાખલાની શરૂઆત કરશું. આ દાખલા પહેલાં આ વસ્તુ જાણવી જરૂરી છે, એટલા માટે પહેલાં એ તમને સમજાવી દઉં, પછી આપણે નેક્સ્ટ વિડીયોની અંદર દાખલા ગણશું. તો મિત્રો, કર ભારણ, લેવી ઓફ ટેક્સ એટલે કે કરની વસૂલાત માટે નીચેની 4 બાબતો જરૂરી છે. એટલે કે આ 4 જે બાબતો છે, આ 4 મુદ્દા છે, એના આધારિત કર આકારણી કરવામાં આવે છે. પહેલો તો આવકવેરાનો ધારો 1961 ઇન્કમટેક્સ એક્ટ 1961 મુજબ કરની આકારણી કરવામાં આવે છે. એની અંદર તમને કેટલી કપાત થાય, તમારી આવક પ્રમાણે શું લાભ મળે, તમારે કેટલો ટેક્સ ભરવાનો છે, એની વિશે માહિતી આપવામાં આવે છે. મિત્રો, આના વિશે મેં આગલા વિડીયોમાં જણાવી દીધું છે અને શોર્ટ નોટની અંદર આ બધા પૂછાય છે, તો પાકા કરી લેવાના, બરાબર છે. પછી બીજો, વાર્ષિક નાણાં ધારો, ફાઇનાન્શિયલ એક્ટ 2024. જ્યારે અંદાજપત્રક શરૂ થાય દર વર્ષે, ત્યારે આ ધારો અમલમાં આવે છે, બરાબર છે. એ ધારાની અંદર તમને ટેક્સના દરો બદલવામાં આવે છે, તો કયા ટેક્સ પ્રમાણે એના સ્લેબ બદલવામાં આવે છે અથવા તો કાયમ રાખવામાં આવે છે, તો એ ફાઇનાન્શિયલ એક્ટ પ્રમાણે અત્યારે 2024-25નું ફાઇનાન્શિયલ એક્ટ ચાલે છે, તો એ પ્રમાણે વાર્ષિક નાણાં ધારો અમલમાં આવે છે. પછી ત્રીજું છે આવકવેરાના નિયમો, રૂલ્સ ઓફ ઇન્કમ ટેક્સ એક્ટ 1962. આવકવેરા નિયમ 1962. આ નિયમ મુજબ આનું સંચાલન ટેક્સ કેવી રીતે વસૂલ કરવા, ટેક્સની અંદર કેટલું રિબેટ આપવું અથવા કે ટેક્સની અંદર શું એને સુધારા વધારા કરવા, એ બધું એક સમિતિ બનાવવામાં આવી છે. એને બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ. બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ મેં પહેલાંમાં જણાવી દીધું છે, નથી લખતું. ચલો, તો બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એ આવકવેરા નિયમ 1962 મુજબ એ બનાવે છે, બરાબર છે. મધ્ય સરકારને અંકુશ હેઠળ રાખી અને મધ્ય સરકારના અંકુશ હેઠળ આ સમિતિ કામ કરે છે. અને તેની અંદર હાલે 125 નિયમ છે. કેટલા નિયમ છે? 125 નિયમ છે. આપણે તેના વિશે જાણવાની જરૂર નથી, પણ આપણને કદાચ પૂછાય તો ખબર હોવી જોઈએ કે આવકવેરા નિયમો 1962ની અંદર કેટલા નિયમો છે, તો 125 નિયમો છે. એ ઘણી વખત વર્ષો બદલતા રહે છે, બરાબર છે. પછી છેલ્લે છે અદાલતી ચુકાદાઓ, કોર્ટ જજમેન્ટ. તો કોર્ટ જજમેન્ટની અંદર સુપ્રીમ કોર્ટ અને સેશન કોર્ટ, બરાબર છે. એ કોર્ટોની અંદર સુપ્રીમ કોર્ટ ને હાઈકોર્ટ, સેશન કોર્ટ ને હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટના જે ચુકાદાઓ હોય છે, એ ચુકાદાઓને આધારિત પણ ટેક્સ આકારણી કરવામાં આવે છે. ઘણી વખત કરદાતા છે એ પોતે આપણે સરકાર ઉપર કેસ કરે છે અને ઇન્કમટેક્સ ઉપર અધિકારી ઉપર કેસ કરે છે, ઇન્કમટેક્સ ઓફિસ ઉપર. તો એ કેસનો ચુકાદો જે આવે એ જજમેન્ટ ઉપર પણ આકારણી થતી હોય છે,
બરાબર છે. તો આ મેઇન 4 ધારાઓ છે. તો 4 ધારાઓ માટે કર વસૂલાતની આકારણી માટે જરૂરી છે. નંબર આગળ 2 સરચાર્જ. મિત્રો સરચાર્જ એટલે કે કર ગણ્યા પછી વધારામાં લેવામાં આવતો ચાર્જ છે. કરની આકારણી થઈ જાય સ્લેબ પ્રમાણે, પછી પણ પાછો ચાર્જ લેવામાં આવે છે, એને સરચાર્જ કહેવામાં આવે છે. બંને પ્રકારના વેરામાં લાગુ પડે છે, વિકલ્પ 1 અને વિકલ્પ 2. વિકલ્પ 1 એટલે પહેલું કોષ્ટક જૂનું 5 વાળું, 5 લાખ વાળું, અને નવું કોષ્ટક જે બીલું છે એ 3 લાખ, 2.5 લાખ વાળું, 3 લાખ વાળું છે. એ 2 કોષ્ટક આપ્યા. એમ પહેલા કોષ્ટકને વિકલ્પ 1 કહેવાય, બીજા કોષ્ટકને વિકલ્પ 2 કહેવાય. બરાબર છે. તો એ બંનેમાં લાગુ પડે છે. તો સરચાર્જનો લાભ કોને મળે? 50 લાખથી કુલ આવક વધુ હોય તો જ લાગે છે. 50 લાખથી વધારે નીચે આવક હોય તેને સરચાર્જ લાગુ પડતો નથી. સરચાર્જ જો ભરતા હો તો તેમને સીમાંત, રાહત અને સીમાંતની છૂટ મળવા પાત્ર છે. એટલે કે સીમાંત, રાહત અને સીમાંત છૂટ કોને કહેવાય આપણે એક્ઝામ્પલથી જોશું, પણ ટૂંકમાં તમને કહી દઉં કે તમને ટેક્સની અંદર રાહત મળે છે. જે તમારે મોટો ટેક્સ ભરવો પડે તો એને બદલે એમાંથી રાહત તમને મળે છે. સરચાર્જ જો હોય તો તેને સહિતની કુલ રકમના 4% આરોગ્ય અને શિક્ષણ કર એટલે કે હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ લાગુ પડે છે. એટલે સરચાર્જ ઉપર પણ આરોગ્ય અને શિક્ષણ કર, એને આપણે એચઈ સેસ કહીએ છીએ, હેલ્થ એન્ડ એજ્યુકેશન સેસ લાગુ પડે છે, જેનો દર 4% છે. મિત્રો પહેલાં તમારે શું લગાવવાનું? સ્લેબ પ્રમાણે આવક ગણવાની, વત્તા જો 50 લાખથી વધુ થાય તો તમારે સરચાર્જ ગણવાનો, અને વત્તા એ સરચાર્જની ટોટલ થઈને 4% અંદર ઉમેરવાના, એટલે તમારી ટોટલ આવક થાય, કરપાત્ર આવક થાય. કેવી થાય? ટેક્સેબલ એમાઉન્ટ થાય, કરપાત્ર આવક થાય. 3 સ્લેબમાં. પહેલી સ્લેબ પ્રમાણે આવક ગણવાની, પછી સરચાર્જ પ્રમાણે ગણવાનું, સરચાર્જના દર આવે છે તમે કહું, સરચાર્જ ઉમેરવાનું, અને પછી ટોટલ મારવાનું, અને એ ટોટલના 4% એચઈ સેસ લગાડવાની. ત્યારે કુલ ગ્રોસ ટોટલ કરો એ શું થાય છે? ટેક્સેબલ એમાઉન્ટ થાય છે, કરપાત્ર રકમ થાય છે. સમજાણું મિત્રો? પછી રિબેટ આવે છે. રિબેટ એટલે રાહત. તો રાહત કોને મળે અને કેટલી મળે એ સમજાવવાનું છે. ભારતના નાગરિકને જ વ્યક્તિગત રીતે જ મળે છે. આ ખાલી વ્યક્તિને જ રાહત મળે છે, અને ભારતનો નાગરિક હોવો જોઈએ. એનઆરઆઈને મળતો નથી, એટલે પરદેશીને મળતો નથી, પરદેશમાં વસવાટ કરતા લોકોને મળતો નથી. બીજું કરદાતા એટલે એને એસએસસી કહેવામાં આવે છે. ની કુલ વિકલ્પ 1 અને 2 મુજબ, એટલે કે કરદાતાની આવક જો વિકલ્પ 1 મુજબ કરવું હોય તો 5 લાખથી વધારે ન હોવી જોઈએ, અને વિકલ્પ 2 મુજબ જો કરવું હોય તો 7 લાખથી વધારે ન હોવી જોઈએ, તો જ એને રિબેટ મળે છે. 5 લાખથી ઉપર આવક થાય કે 7 લાખથી ઉપર આવક થાય વિકલ્પ 1 અને 2 મુજબ, તો એને આ રિબેટનો લાભ મળતો નથી. કરવેરાના 100% લેખે થતી રકમ અથવા વધુમાં વધુ 12,500 બરાબર છે સ્લેબ 1માં, અને સ્લેબ 2ની અંદર 25,000 તમને વધારે ટેક્સ રિબેટ મળે છે. એટલે ટેક્સ રિબેટ તમને કેવી રીતે મળે? તો વધુમાં વધુ સ્લેબ નંબર આપણે વિકલ્પ નંબર 1 એટલે 2.5 લાખથી 5 લાખ વાળામાં, એમની અંદર તમને 12,500 જ મળે છે. અને પછી 3 લાખ વાળું બીજું સ્લેબ છે, એની અંદર તમને 25,000 વિકલ્પ નંબર 2 મુજબ 25,000 વધારે તમને ટેક્સ રિબેટ મળે છે. કંપની, સંસ્થા કે ભાગીદારી પેઢીઓને રિબેટનો લાભ મળતો નથી, ફક્ત વ્યક્તિને જ મળે છે. બાકી સંસ્થાઓને કે ભાગીદારી પેઢીને, કંપનીઓને મળતો નથી. મિત્રો સરચાર્જના દર અત્યારે હાલમાં આ મુજબ છે. 50 લાખ સુધીની આવક ઉપર 0 છે. બરાબર છે. 50 લાખથી વધુ અને 1 કરોડથી ઓછા 10%, 1 કરોડથી વધુ અને 2 કરોડથી ઓછા 15%, 2 કરોડથી વધુ 5 કરોડથી ઓછા 25%, અને 5 કરોડથી વધુ હોય તો 37%. પણ એની અંદર વેપારીઓને, જો કંપનીઓને કુલ આવક એટલે કે ડિવિડન્ડની આવક અને કલમ 111A, 112, 112A સિવાયની આવક હોય તો 2 કરોડથી ભલે વધુ હોય તો એને 15% સરચાર્જ ભરવો છે. એટલે આ શું છે કે અમુક મૂડી આવક ન હોવી જોઈએ. મૂડી આવક એટલે કે ડિવિડન્ડની આવક ન હોવી જોઈએ. કલમ નંબર 111A માં જે આવક છે એ દર્શાવેલ છે એ ન હોવી જોઈએ.
કલમ નંબર 112માં દર્શાવેલ છે આવક છે એ ન હોવી જોઈએ, 112 એમાં દર્શાવેલ છે એ ન હોવી જોઈએ. ફર્ધર એ આપણને આવશે, પણ અત્યારે આપણે કલમનું નામ લઈ લઈએ. પછી એમાં કઈ કઈ આવકો છે એ આવક ન હોવી જોઈએ. તો કુલ આવક તમારી થાય તો એને 2 કરોડથી વધુ થાય તો પણ 15% સરચાર્જ ભરવો પડે છે. બરાબર છે. અહીંયા જો 2 કરોડથી વધુ થાય તો સીધો 25% ભરવો પડે છે. આમ કેટલો ભરે? 15%. આપણે દાખલા ગણશું ત્યારે વધારે ખ્યાલ આવશે. બંને કરવેરા યોજના 1 અને 2માં સરચાર્જ સરખા છે. બંનેમાં સરચાર્જ કેટલા છે? વૈકલ્પિક કર યોજનામાં 25થી વધારે નથી. એટલે આ જે છે ને આ બધામાં બંને કોષ્ટકને લાગુ પડે છે. બરાબર છે. બાકી વૈકલ્પિક કર યોજના આવે છે એની અંદર એટલે મીન્સ કે આના સિવાય ખાલી 25%થી વધારે કર નથી. આ 5 કરોડથી વધુ છે એને બાદ કરતા આ ટેબલ 2માં આવે છે, આ ટેબલ 1ની અંદર. એટલે 25% સુધી જ દર સરખા છે બંનેમાં. પછી દરમાં ફેરફાર આવે છે મિત્રો. જ્યારે દાખલા ગણશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે. ધંધાકીય નાણાકીય વર્ષ ગમે તે હોય પણ ઇન્કમ ટેક્સ યર એટલે કે સરકારી વર્ષ હોય 1/4 થી 31/3 મુજબ વેરો ભરવો પડે છે. બરાબર છે. તમે ધંધામાં ગમે તે વર્ષ લેતા હોય 1/1 થી 31 ડિસેમ્બર, પણ તમારે વેરો તો ઇન્કમ ટેક્સ યર ઉપર જ ભરવો પડે છે. મીન્સ કે આકારણી વર્ષ, એને શું કહેવાય છે? આકારણી વર્ષ મુજબ જ તમારે ભરવો પડે છે. નાણાકીય વર્ષ કહેવાય એને, ફાઇનાન્શિયલ યર મુજબ ભરવો પડે છે. કરદાતાને દાખલા તરીકે 1/1 થી 31/12 સુધીનું ધંધાનું નાણાકીય વર્ષ હોય તો કરદાતાને ક્યાં સુધી કરવો પડે? એને ટેક્સ ચૂકવવો પડે હોય તો 31/12 સુધીનું વર્ષ હોય તો તેને 1/1 થી 31/12 આપણે અહીંયા લઈ લઈએ. 1/1/24 લખીએ, સાલ લખો 1/1/24 થી 1/1/24 થી 31/12/24 આ વર્ષ હોય તો એને આ 24-25ની અંદર 1 માર્ચથી 31/12 સુધીનો ભરવો પડે. 6 મહિનાનો 1 માર્ચથી 31/12નો વેરો એનો ભરવો પડે. આ રીતે ભરવો પડે. પછી કરદાતાને ચૂકવનારને ટેક્સ પેયર અથવા તો એસએસસી કહેવામાં આવે છે. ગુજરાતીમાં કરદાતા, કર ચૂકવનાર, અથવા તો ઇંગ્લિશમાં ટેક્સ પેયર કે એસએસસી કહેવામાં આવે છે. જે કર ચૂકવનાર હોય ને આપણને. કરની આકારણી કરદાતાના પાછલા વર્ષની આવક ઉપર થાય છે. આપણે આ વર્ષે ઇન્કમ ટેક્સ ભરવો હોય 24-25માં તો આપણા પાછલા વર્ષની આવક જોવાય છે. આ વર્ષની તો હજી પૂરી નથી, કારણ કે એ તો 1 માર્ચથી શરૂ થાય ને આવતા વર્ષ 2025માં પૂરું થશે. એટલે હંમેશા આકારણી વર્ષ હોય એના ઉપર જ તમે જે વર્ષમાં આકારણી હોય એના પાછલા વર્ષે જ ગણતરી થાય છે. દાખલા તરીકે અત્યારનું જે વર્ષ છે 24-25 એને આકારણી વર્ષ કહેવાય, અને પાછલું જે વર્ષ છે 23-24 એ હિસાબી વર્ષ કહેવાય. એટલે કે કરની આકારણી કરદાતાના પાછલા વર્ષની આવક ઉપર થાય છે, જેને હિસાબી વર્ષ એકાઉન્ટિંગ યર કહેવામાં આવે છે. દાખલા તરીકે હાલની આકારણી 24-25નું હિસાબી વર્ષ 23-24 થાય. અત્યારે આપણું હિસાબી વર્ષ કયું છે? 24-25. 24-25ને કયું કહેવાય? આકારણી વર્ષ કહેવાય, એસેસમેન્ટ યર કહેવાય. જેને કયા વર્ષમાં તમે આકારણી કરો છો? આ વર્ષમાં. પણ કઈ આવકની? ગયા વર્ષની. ગયા વર્ષની આકારણી જે વર્ષમાં કરીએ એ વર્ષને શું કહેવામાં આવે? આકારણી વર્ષ કહેવાય. અને જે વર્ષની તમે આકારણી કરતા હોય એ વર્ષને હિસાબી વર્ષ કહેવામાં આવે. કહેવાનો મીન્સ એક કે ચાલુ વર્ષ હોય એના પાછલા વર્ષને એકાઉન્ટિંગ યર કહેવાય, અને ચાલુ વર્ષને એસેસમેન્ટ યર એટલે આકારણી વર્ષ કહેવામાં આવે છે. આકારણી વર્ષ છે દર વર્ષે 1 એપ્રિલથી શરૂ થાય અને 31 માર્ચના રોજ પૂરું થાય. હાલનું આકારણી વર્ષ 24-25 છે તો 1/4/24થી 31/3/25નું રહેશે. તો મિત્રો, આટલી માહિતી ઉપરથી હવે તમને દાખલા ગણવામાં વાંધો નહીં આવે. એ દાખલા ગણતા પહેલાં હજીના સ્લેબને એની 2 રીત છે એ પણ હજી જોવી પડશે, પણ તોય આપણે 1-2 દાખલા જોઈને પછી આગળ આપણે કરશું. તો મિત્રો આવજો. મારો વિડીયો તમે સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં દાખલાની શરૂઆત આપણે કરશું. જય સિયારામ, જય દ્વારિકાધીશ.